સ્ટાર્ટ ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવી તેના પરિણામે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ અને ધ્યાન એ એકાગ્રતા, નિર્ણય શક્તિ અને આંતરિક શાંતિ વધારવા માટે કોઈ ખર્ચ કે આડઅસર વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેરેગ્રાફ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના લક્ષ્યને મનની શાંતિ અને સ્વસ્થ નિરોગી જીવનશૈલી સાથે ધ્યાન યોગથી જ સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા સાકાર કરી શકાશે. પેરેગ્રાફ મુખ્યમંત્રી શ્રીના હસ્તે આ સમારોહમાં યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, યોગ ટ્રેનર્સ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભારત કુલ અધ્યાય 2ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માધ્યમોની કામગીરીના સરાહના કરતા કહ્યું કે રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશા નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે, ત્યારે નીતિઓમાં સુધારા અને લોક કલ્યાણ માટે યોગ્ય ટીકાનો ભાવ હકારાત્મક હોવો જોઈએ. પેરેગ્રાફ તેમણે ભારત કુલના આયોજન બદલ ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવી તેને યુવા શક્તિને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડનાર મંચ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવા શક્તિએ સમય સાથે કદમ મિલાવીને સ્વદેશી સાંસ્કૃતિક મૂલ્યોના જતન જેવા સંકલ્પો સાથે વિકાસના પંથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. પેરેગ્રાફ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતના વિકાસમાં ભાવ, રાગ અને તાલ ને મહત્વના ગણાવી ભારત કુલના કાર્યક્રમમાં ભાવ, રાગ અને તાલ જેવા અદ્ભુત વિષયોની પસંદગી બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ દેશમાં સુશાસનના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સનો અભિગમ સુનિશ્ચિત થાય અને યોજનાઓના અમલ સહિતની બાબતોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય તે હેતુથી સીએમ ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. ટેકનોલોજીના સમુચિત ઉપયોગથી પહેલના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં સીએમ ડેશબોર્ડ દેશના અન્ય રાજ્યો માટે જનહિતલક્ષી અને યોજનાકીય કામગીરી મૂલ્યાંકન તથા અમલીકરણ માટેનું ઉદાહરણરૂપ પ્લેટફોર્મ બન્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકાયેલી કામગીરી દ્વારા રાજ્યના નાગરિકોના જીવનધોરણમાં સકારાત્મક સુધારો જોવા મળે છે. આ વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં વિવિધ વિભાગોની જુદા જુદા પ્રકારની કામગીરીઓના મહત્વપૂર્ણ પેરામીટર્સને સીએમ ડેશબોર્ડ પર એક જ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગુડ ગવર્નન્સની એક
ઉજ્જવળ પરંપરાને ગતિપૂર્વક આગળ ધપાવતા સીએમ ડેશબોર્ડ દ્વારા સમગ્રલક્ષી ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ જીપીજે તૈયાર કરાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જીપીઆઈ સંદર્ભે વિભાગોની કામગીરી પ્રગતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેરેગ્રાફ રાજ્યના નાગરિકોનું હિત અને સુરક્ષા એ જ ગુજરાત સરકારની કાર્યશૈલીનો મુખ્ય મંત્ર છે. ગુજરાતના સર્વાંગી વિકાસના કેન્દ્રમાં હંમેશા રાજ્યનો અન્નદાતા રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકે સાબિત કરી દીધું છે કે સરકાર માત્ર આયોજન જ નથી કરતી પણ તેનું ત્વરિત અમલીકરણ પણ કરે છે. કૃષિ રાહત પેકેજ દ્વારા રૂ.5,330 કરોડની સીધી સહાય હોય કે ટેકાના ભાવે પારદર્શક ખરીદી ગુજરાત સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે મક્કમ ડગલાં ભરી રહી છે. પેરેગ્રાફ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં 2 અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 2,318 ખેડૂતોના કુલ રૂ.6,890.98 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 17.92 લાખ ખેડૂતોને કુલ રૂ.5,330.43 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30.71 લાખથી વધુ ખેડૂતોને ઓનલાઈન અરજી કરી છે. પેરેગ્રાફ મગફળીની ખરીદી માટે રાજ્યના 114 તાલુકામાં આશરે 317 ખરીદ કેન્દ્રો મારફત કુલ 4.95 લાખ ખેડૂતો પાસેથી રૂ.7,537 કરોડના મૂલ્યની કુલ 10.49 લાખ મેગા ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.